છે। નજર કરીએ અન્ય સમાચારો પર તો ચોટીલા હાઈવે પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદે બાંધકામ કરાયેલા 3 હોટલનું ડિમોલિશન કરવામાં આવ્યું। ગેરકાયદે 3 હોટલ પર બુલડોઝર ફરી વળ્યું। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ હવે ઓછી થશે। ચોટીલા હાઈવે પર જ ડિમોલિશન કરવામાં આવ્યું છે, જ્યાં 3 હોટલ ગેરકાયદે ખડકી દેવામાં આવી હતી, જેને લઈ તંત્રએ લાલ આંખ કરી છે। ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે 47 ઉપર સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે, તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો 3જો દિવસ છે। જે ઝુંબેશ અંતર્ગત આજે કુલ 3 હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે।